નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું સચિન. આપમાં આફત. જી હા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને પક્ષના સંગઠન વિસ્તરણ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી અચાનક રાજીનામું આપી દીધું અને રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી અને આ પત્રકાર પરિષદમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા. આપમાં આવેલી આ નવી આફત પર જ આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને પક્ષના સંગઠન વિસ્તરણ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે આપના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આ બંને નેતાઓને ભાજપની બી ટીમ ગણાવી તેમના પર પક્ષ વિરોધી કરતા હોવાનો આરોપ મૂક્યો. સાથે જ તેઓ અરવિંદ કેજરીવાલની નજીક જઈ રહ્યા હોવાથી ઇટાલિયા અને સોરઠિયાને તે પસંદ ન હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે સુરતના 2-3 લોકોનું પક્ષ પર પ્રભુત્વ વધતું જાય છે. 2-3 લોકોનું સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે, કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે. મારો મોબાઈલ સાથે છે, મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી. વાત રહી નાના કાર્યકર્તાઓની, જિલ્લા પ્રમુખોની, તો એમના અઢળક ફોન આવ્યા છે. મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે, તાલુકા પ્રમુખો પણ છે, પૂર્વ પ્રમુખો પણ છે. અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહીએ છે. જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય. આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કાંઈ બની નથી. રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પક્ષ સાથેના છેડા ફાડવા પાછળના અનેક કારણો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે હું રાજનીતિમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યા છે. હું આપને મજબૂત બનાવવા માટે લડ્યો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો છું. આપ પર ગંભીર આક્ષેપ કરતા રાજુ કરપડાએ કહ્યું કે હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી અને જેલમાં ખેડૂતોને કાનૂની મદદ મળી નહોતી. ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા. દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા, 68 ખેડૂતો જેલમાં હતા, એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો. મને ખેડૂતો જ્યારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે, ક્યારે અહીંથી છૂટશું, જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા. ક્યાંક ને ક્યાંક એ દુઃખ થતું હતું કે ખોટા કેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે, પણ જે ખેડૂતોએ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું. ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબર 2025ના રોજ બોટાદના હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું. પોલીસનો દાવો હતો કે આયોજન મંજૂરી વગર કરાયું હતું, તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો. આ સ્થિતિને કાબુ લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધાવી. આ બાદ અમદાવાદ કાર્યાલય ખાતે કરતા પ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા. ત્યારે પોલીસે રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઓક્ટોબર 2025ના રોજ ધરપકડ કરી. આ કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આપના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી 2026ના રોજ જામીન મંજૂર કર્યા. જામીન મળ્યાના થોડા જ દિવસમાં રાજુ કરપડાએ રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટી સંકટમાં મુકાઈ ગઈ છે.
અગાઉ કરશન બાપુ ભાદરકાએ પણ આપમાંથી રાજીનામું આપ્યું, ત્યારે જોવાનું એ રહેશે કે આપ આ નવી આફતને કેવી રીતે ટાળે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આ જ અંગે ચર્ચા કરવી છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ કઈ રીતે અને શા માટે રાજીનામું આપી દીધું છે, અને આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે રાજુ કરપડા જોડાયા છે. કરશન બાપુ ભાદરકા પણ આપણી સાથે જોડાયા છે. સાથે સાથે આપના જે અત્યારના અમદાવાદ શહેર પ્રમુખ છે તેઓ વિજય પટેલ જોડાયા છે, અને અમારા આઉટપુટ એડિટર છે નરેશ મકવાણા, તે પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. સૌપ્રથમ વાત કરીએ રાજુ કરપડા સાથે. રાજુભાઈ, તમારી પાસે ઘણા ખેડૂતોને એવી અપેક્ષા હતી કે ભાઈ આમ આદમી પાર્ટી આવી છે અને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે, અને અચાનક તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, શું કારણ? મેં પહેલાં પણ કહ્યું કે બિન રાજકીય રીતે મેં ખેડૂતો માટે કામ કર્યું છે 18 થી 21 સુધી. ત્યારે મને એવું લાગતું ખેડૂતોના જે મુદ્દાઓ છે એ ઉઠાવતા એમાં પરિણામ મળતું, અને અહીંયા 2021 થી 25 સુધી આમ આદમી પાર્ટીમાં જ્યારે હું 21માં જોડાયો ત્યારથી લઈને 25 સુધી આમ આદમી પાર્ટી માટે કામ કર્યું, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કર્યું. પણ ત્યાં પણ મેં પસંદગી એ કરી કે ખેડૂત માટે મારે કામ કરવું છે, એટલે ખેડૂત વિંગના પ્રમુખ બન્યા પ્રદેશમાં. ત્યાં કામ કરતાં કરતાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું હળદરની ઘટના પછી કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં જે મુદ્દાઓ ખેડૂતોના લઈને જઈએ છીએ, એક પાર્ટીને એવું છે કે રાજુભાઈ લાવેલા મુદ્દામાં પરિણામ મળે તો જશ ખાટીએ, સત્તામાં રહેલી પાર્ટીને એવું હોય કે ભાઈ મુદ્દાઓમાં જશ ન ખાટી જાય આમ આદમી પાર્ટી, એટલે એ કામ ન થવા દેવું જોઈએ, એટલે જશ ખાટવો અને જશ ન મળે એના પ્રયત્ન, આ બે વચ્ચે ખેડૂતો ભોગ બનતા હોય એવું લાગ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લઈને આગામી દિવસોમાં બિન રાજકીય લડાઈ લડશું. બિન રાજકીય લડત લડવાની તમે વાત કરી. ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે ભાજપે આપેલી સ્ક્રિપ્ટ તમે વાંચી છે. આ મુદ્દે તમે શું કહેશો? તો ભાજપની બી ટીમ છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રદેશના એક લેવલ પછી જે નેતાઓ અરવિંદજીની નજીક થાય છે તો એને કાપવાના પ્રયત્ન ભૂતકાળમાં થયા છે, અને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે. તમે જેલમાં રહો અને તમને જામીન ન મળે, તમે બહાર ન આવો, આવું કોણ ઈચ્છી રહ્યું છે? શું લાગી રહ્યું છે? આખી ઘટનામાં હું કાવતરું કોઈનું નહીં કહું, પણ પછી જેની જે જવાબદારીઓ આવતી, જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા, અને જે મહત્વની ખેડૂત નેતાને ટેગ લગાવેલા લોકો હતા એ આખા હળદરના આખા ઘટનાથી દૂર રહેવાના પ્રયત્ન કર્યા છે. પત્રકાર પરિષદમાં આપે કહ્યું કે આપ અત્યારે ચૂપ બેઠા છો, તો શા માટે, કેમ બોલવા અત્યારે શા માટે નથી માંગતા તમે? સીધી વાત એ છે કે જે પાર્ટી સાથે રહ્યા છીએ, જે પાર્ટી માટે વફાદારીથી કામ કર્યું, એ પાર્ટીનું ખરાબ બોલવું એ મને નથી લાગતું યોગ્ય છે. એ પાર્ટીમાં રહેલા લોકો અમુક છે જે ગઈકાલે મેં રાજીનામું આપ્યું તરત જ ચાલુ કર્યું, રાજુ કરપડાએ દગો દીધો. 5 વર્ષ તમારા માટે કામ કર્યું તો રાજુ કરપડા સારો હતો, અત્યારે તમારા માટે રાજુ કરપડા ખરાબ થઈ ગયો, દગો દીધો. મેં તમારી પાસેથી શું લીધું છે? મેં ખેડૂતો પાસેથી શું લીધું છે? ખેડૂતો માટે 8 વર્ષ મેં કામ કર્યું છે, તો સ્વાભાવિક છે કે મારાથી થશે ત્યાં સુધી કરીશ, આગામી દિવસોમાં પણ કરીશ. પણ રાજુ કરપડા જે દિવસે કામ મૂકશે ત્યારે એને દગાખોર કહેવાનો? આ તો કેવી રીતે કહે? આ શબ્દ ક્યાંથી આવે? મેં તો ભાઈ સેવાનું કામ કર્યું છે, પાર્ટીને 5 વર્ષ કામ કર્યું, પાર્ટીને ખૂબ ગમતું, ખૂબ નેતા સારા હતા, રાજીનામું આપ્યું ને બીજી કલાકે રાજુ કરપડા દગાખોર થઈ ગયા. એટલે આ તો રાજકીય પાર્ટીની ટીકા ટિપ્પણી છે. મારું કામ એટલું છે ખેડૂતો માટે કામ કરતો ને આગળ કરતો રહીશ. રાજુભાઈ, તમારી પહેલા અન્ય કેટલાક નેતાઓએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે, શું લાગી રહ્યું છે આની પાછળનું કારણ? માં પણ મહેશભાઈ સવાણીથી લઈને તમામ નેતાઓ ધીમે ધીમે, મને પણ કારણ નહોતું સમજાતું, આ લેવલે પહોંચ્યા પછી સમજાણું, કદાચ આવી જ રીતે ભોગ બન્યા છે. હવે રાજુભાઈ, આગામી પ્લાનિંગ શું છે આપનું? કોઈ પાર્ટીમાં જોડાશો? બિલકુલ કોઈ પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું નથી, માત્ર સૂત્રો દ્વારા વાહિયાત વાતો ચાલે છે. આગામી દિવસોમાં દરેક પાર્ટીઓ સ્વાભાવિક છે સંપર્ક કરતી હોય, પણ મેં કોઈ પાર્ટીમાં જોડાવાનું નક્કી નથી કર્યું, અને અત્યારે કોઈ મારો વિચાર પણ નથી કોઈ પાર્ટીમાં જોડાવું. કોઈ પાર્ટી તમને સામેથી બોલાવે અને 2027માં ચોટીલા બેઠક પરથી ટિકિટ આપે તો શું લડશો ચૂંટણી? હું એવું માનું છું કે માત્ર ચૂંટણી લડવી એ રાજુ કરપડાનો ગોલ નથી. ચૂંટણી લડવા માટે જ માત્ર તૈયારી કરતા હોત તો રાજુ કરપડા ચોટીલા વિધાનસભા મૂકીને બહાર ન જતા હોત. હું દ્વારકા પણ હાઈ ટેન્શન લાઇનની લડાઈ લડું છું, જુનાગઢે ગયેલો છું, અને જરૂર પડી તો કચ્છમાં પણ ગયો છું, ઉત્તર ગુજરાતમાં પણ ગયો છું. મારા માટે ખેડૂત સર્વોપરી છે, મારા માટે ધારાસભ્ય બનવું, ચૂંટણી લડવી આ બધી ગૌણ બાબત. શું લાગે છે તમે તમારી કોઈ અન્ય પાર્ટી બનાવશો? શું એવું ઈચ્છી રહ્યા છો? સીધી વાત એ છે કે વ્યક્તિગત કોઈ પાર્ટી ઊભી કરવી એના કરતાં બેટર હું એવું માનું છું કે ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવીને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ બિન રાજકીય રીતે લાવવાના પ્રયત્ન કરાય. પોલિટિક્સથી હમણાં થોડો સમય દૂર રહીએ. તો રાજુભાઈ સાથે વાતચીત થઈ. હવે વિજયભાઈ, તમને પૂછવા માંગુ છું
કે રાજુભાઈએ કોઈ વ્યક્તિગત એવી રીતે નામ નથી લીધા, પરંતુ ગોપાલ ઇટાલિયા સામે એમણે જરૂર આક્ષેપો કર્યા કે અને એને કારણે પાર્ટી છોડું છું એવું કહ્યું. આપ શું માનો છો? જી રાજુભાઈ, સૌથી પહેલા નમસ્કાર. તમે અમારા માટે ખરેખર સન્માનીય અને રિસ્પેક્ટેડ રહ્યા છો. તમારા આ નિર્ણયથી અમે લોકો ખરેખર દુઃખી તો થયા જ છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં તમે અમારી સિનિયર લીડરશિપમાં હતા. પરંતુ જ્યારે રાજુભાઈ એવું કે હું ગોપાલભાઈના લીધે પાર્ટી છોડું છું, એ વાત ક્યાંય હજમ થતી નથી. રીઝન એ છે કારણ કે અમે લોકો જ્યાં જોઈએ છીએ ત્યારે તો અમને એવું ક્યાંક એવું પણ ફીલ થયું છે કે ભાઈ રામ અને લક્ષ્મણની જોડી હોય. અને હું તો પર્સનલી એવું માનતો હતો કે જે ઢબે ગોપાલભાઈનો સૂર્યોદય થયો છે, પાછળ ને પાછળ એક મસ્ત લીડરશિપ તૈયાર થઈ ગઈ છે, અને જેનું નામ હતું રાજુભાઈ કરપડા. એક ઝુંઝારૂ નેતા જેની પાસે બધા જ પ્રશ્નોના હાજર જવાબ હોય. અને એ વ્યક્તિ જ્યારે ગોપાલભાઈ ઉપર એવો આક્ષેપ કરે કે એમના લીધે મેં આ પાર્ટી છોડી છે, તો ક્યાં એ વાત હજમ થતી નથી. કારણ કે બંનેની કોન્સ્ટિટ્યુન્સી અલગ છે, બંનેને ક્યાંય એકબીજાની લાઈન ક્રોસ કરવાનું ક્યારેય થાય એવું લાગતું નહોતું. યસ સર. નરેશભાઈ, તમને પૂછવા માંગીશ કે રાજુ કરપડાએ જે હળદરની ઘટના બની ત્યારબાદ જેલમાં ગયા અને હવે રાજીનામું આપી દીધું, ગોપાલ ઇટાલિયાને કારણે રાજીનામું આપ્યું તેવું કહ્યું, પરંતુ શું લાગે છે કે રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું તેમાં ખરેખર ગોપાલ ઇટાલિયાને કારણે રાજીનામું આપ્યું છે, અને આ રાજીનામું આપ્યા બાદ હવે શું અન્ય પક્ષોને કેટલો ફાયદો થશે? સચિન, આમાં કેવું છે કે તમે જુઓ કે રાજુભાઈએ જે પણ આરોપો મૂકેલા એનો જવાબ છે આમ તો ગોપાલભાઈએ છે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે આપેલો. એમણે એવું કહ્યું છે કે રાજુભાઈ ઉપર છે ને અત્યારે 3 કેસો ચાલે છે, અને એમણે એના પુરાવા પણ છે એ પ્રેસ કોન્ફરન્સમાં આપેલા. હવે કે પત્રકારોને આપેલા છે કે નહીં આપણને ખ્યાલ નથી, પણ એમણે એવો દાવો કરેલો છે અને સોશિયલ મીડિયામાં પણ છે આખો એ વિડીયો ચાલેલો છે. ગોપાલભાઈ એમની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે 3 જે કેસ ચાલે છે એમાંથી એક કેસ જે ખૂબ જ ગંભીર છે તેની અંદર છે આજના દિવસમાં છે રાજુભાઈએ કોર્ટમાં હાજર થવાનું હતું, અને એ દરમિયાન છે એ ભાજપ દ્વારા છે એમને એવું દબાણ કરવામાં આવ્યું કે તમે છે એ આજે જ પ્રેસ કોન્ફરન્સ કરો અને રાજીનામું આપી દો. આવો આરોપ જે છે એ ગોપાલ ઇટાલિયાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર મૂકેલો છે. અને ભૂતકાળમાં પણ છે આપણે જોયું છે કે તમે જુઓ કે હાર્દિક પટેલ પણ જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે તેમના ઉપર પણ ઘણા બધા કેસ ચાલતા હતા, અને એ પછી આવા જ પ્રકારનો આક્ષેપ કરી અને તેઓ ધીમે કરે અને ભાજપમાં જતા રહેલા. આજે તેમણે એમનો જે ગામ છે વિરમગામ, ત્યાંથી જ તેમણે ધારાસભ્ય છે. એટલે રાજકારણમાં છે એ આ પ્રકારે ચાલતું રહેતું હોય છે. અને સૌથી મોટું નુકસાન જે છે એ મને લાગે છે અત્યારે આમ આદમી પાર્ટીને દેખાઈ રહ્યું છે, કારણ કે રાજુ કરપડા જે પણ વિસ્તારમાંથી આવે છે એ ચોટીલા વિધાનસભાનો વિસ્તાર છે, અને ત્યાં છે તમે જુઓ કે 2022ની ચૂંટણીમાં છે એ રાજુભાઈ છે બીજા નંબરે રહ્યા હતા. એટલે અત્યારે જે સિટિંગ જે ધારાસભ્ય છે ચોટીલાના શામજીભાઈ, એમણે 71,000 મત એમને મળેલા, અને રાજુ કરપડાને છે 45,397 મત મળેલા. મતલબ કે 25,000 જેટલા મતોનો ગેપ છે. પણ જો હવે ગણિતની રીતે આમ જોવા જાવ તો અત્યારે સ્થિતિ એવી છે કે 3જા નંબરે કોંગ્રેસ હતી. હવે સીધી વાત છે, કોંગ્રેસને છે રાજુભાઈ છે હરાવેલી હોય તો પછી રાજુભાઈ છે એ આમ આદમી પાર્ટી છોડે ને કોંગ્રેસમાં તો ના જ જાય. એટલે દેખીતી વાત છે કે અત્યારે ભલે રાજુભાઈ એમ કહેતા હોય કે કોઈ પક્ષમાં હું જોડાવો નથી, આમ પણ છે એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે હજી એપ્રિલ કે મે ની આસપાસ યોજાવાની છે 2027માં. મતલબ હજી 1 વર્ષ પૂરતો સમય છે એમની પાસે, 1.5 વર્ષ જેટલો, અને આ 1.5 વર્ષમાં છે એ કંઈ પણ થઈ શકે છે. પણ અત્યારે પણ રાજકીય નિષ્ણાતો અને પત્રકાર જગત છે એવું માને છે કે આવતા સમયની અંદર છે એ રાજુભાઈ ભાજપમાં જોડાય તેમાં કોઈને નવાઈ નહીં લાગે. આપણી સાથે કરશન બાપુ ભાદરકા પણ જોડાયેલા છે, જેઓ પહેલા આપમાં હતા ને અત્યારે કોંગ્રેસમાં છે. કરશન બાપુ, તમે એ વાત જણાવો કે રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યું અને તેમણે એવું કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે. તમે શું કહેશો? જી, રાજુભાઈ કરપડાને અને આમ આદમી પાર્ટીને હું ખૂબ નજીકથી ઓળખું છું, અને એમણે જે કંઈ નિવેદન આપ્યું છે તો ખૂબ વિચારીને આપ્યું છે. કારણ કે હું અનેક વખત કહી ચૂક્યો છું કે કોઈ પણ મંથન છે ને ખૂબ મહત્વનું છે, પછી રાજકીય ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય.
અને રાજુભાઈ 3-3.5 મહિના જેલમાં રહ્યા એ દરમિયાન એને મંથન કરવાનો ટાઈમ મળ્યો હશે કે આભાસીપણું શું છે અને વાસ્તવિકતાપણું શું છે, અને વાસ્તવિકતા સમજાણી હશે અને તે પછી એક કદથી એને રાજીનામું આપ્યું છે તો એના દર્દમાં દમ છે, એના નિવેદનમાં દમ છે, અને મને એવું લાગે છે કે એમનું જે નિવેદન છે એ 100% વાસ્તવિક છે. જી કરશન બાપુ, તમે એક નિવેદન આપ્યું હતું થોડા સમય પહેલા કે ભાઈ રાજુભાઈ કરપડા તો 2 મહિના પહેલા જ આમ આદમી પાર્ટી છોડી દેવાના હતા. તમને કઈ રીતે ખબર પડી કે રાજુ કરપડા આપ છોડી દેશે? જી 2 મહિના પહેલા મારું વ્યક્તિગત રાજુભાઈ કરપડા વાળું નિવેદન નહોતું. એ નિવેદન હું આજે પણ ડંકાની ચોટ ઉપર એ નિવેદન પર કાયમી છું કે જે લોકો સત્યને માને છે, સાત્વિકતાને માને છે, લોકશાહીને સાચો પ્રેમ કરે છે, લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, નાનો વર્ગ, મજદૂર એની પીડાને વાસ્તવિક રીતે જાણે છે અને વાસ્તવમાં એના માટે કંઈક કામ કરવું છે, જે લોકો આભાસીપણાથી દૂર અને વાસ્તવિકતા તરફ પ્રયાણ કરવા માંગે છે, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રદ્રોહ વચ્ચે શું અંતર છે એ પણ આભાસીને સાઈડમાં કરીને વાસ્તવિક રીતે જાણે છે, એ બધા ધીરે 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 સત્યના સાથીઓ, સાત્વિકતાના સાથીઓ, દેશપ્રેમીઓ, લોકશાહી અને ગુજરાતની જનતા અને ખેડૂતોને પ્રેમ કરનારો દરેક વ્યક્તિ આમ આદમી પાર્ટી આજ નહીં તો કાલ છોડી દેશે એ હું ત્યારે પણ કહેતો હતો અને આજે પણ કહું છું. વ્યક્તિગત મેં રાજુભાઈ કરપડાના નામનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ આજે એ સ્ટેટમેન્ટ કાયમ છું કે જે લોકો લોકશાહીના દુશ્મનો, જરૂર કરતા વધુ મહત્વાકાંક્ષી, સ્વાર્થ, બીજી પાર્ટી માટે કામ કરવું, આવું બધું માને છે, 2-4 કદાચ ટકે, બાકી કોઈ નહીં રહે. આમ આદમી પાર્ટીનું બેસણું થઈ જશે. વિજયભાઈ, કરશન બાપુ ભાદરકાએ તો બહુ મોટા આક્ષેપો કર્યા કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જે સારા માણસો છે એ નહીં રહી, જતા રહેશે. શું કહેશો તમે? જી, એ વાતનું હું બિલકુલ ખંડન કરું છું. કરશન બાપુ પોતે અને રાજુભાઈ પોતે પણ આમ આદમી પાર્ટીની અંદર રહીને ભાજપને ન સંભળાવવાના બધા જ શબ્દો એમને સંભળાવેલા છે અને એમનો પણ લોકો વચ્ચેનો જે પરિચય છે, લોકોની અંદર જે નેતા કહેવાય કે ભાઈ ભાદરકા બાપુ આજે આમ આદમી પાર્ટીનો એક ચહેરો બન્યા છે, કે લોકોનો અવાજ બન્યા છે, રાજુભાઈ પોતે પણ લોકોનો અવાજ બન્યા છે, તો એ આ પાર્ટી થકી બન્યા છે. એટલે પાર્ટી છોડ્યા પછી તમે પાર્ટી પર આવા આક્ષેપો કરો એ કોઈ અંશે યોગ્ય નથી. રહી વાત ગોપાલભાઈ પાર્ટીને આગળ નહીં આવવા દે, તો મારે બંને મિત્રોને એ કહેવું છે કે આજે 2022ના ઇલેક્શન પછી ગોપાલભાઈને લઈને આ પાર્ટી અત્યારે આ લેવલ ઉપર છે. 2022 પછી એક એવું વેક્યુમ ઊભું થયું હતું આખી પાર્ટીની અંદર, અને વિસાવદરની પાર્ટીમાં ગોપાલભાઈના જીતથી 23 જૂન 2025 નો એ દિવસ હતો જ્યારે આમ આદમી પાર્ટીએ બાઉન્સ બેક કર્યું, અને આજે અમે જ્યાં પણ જઈએ છીએ ત્યારે અમને લોકોનો ખૂબ પ્રેમ મળે છે, સાચો અને સારો પ્રેમ મળે છે, અને લોકોનો એવો 100% આગ્રહ છે કે તમે આ પીચ છોડતા નહીં, તમે ટકી રહેજો. પણ ઘણી વાત યસ સર, એ વાત સાચી તમારી, તમને લોકોનો પ્રેમ મળે છે અને એને કારણે જ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. પરંતુ કરશન બાપુ ભાદરકાએ કહ્યું કે ભાઈ, અને કરશન બાપુ ભાદરકા પણ આપ માતા એમણે છોડી દીધી, હવે રાજુ કરપડાએ છોડી, એ પહેલા પણ કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છે. વિજયભાઈ, શું લાગે છે આમ આદમી પાર્ટી પોતાના સારા નેતૃત્વને રાજુભાઈએ જેમ કહ્યું આગળ આવવા નથી દેતી એવો આક્ષેપ કરાયો છે, તમે શું માનો છો? શું એવું લાગે છે કે પ્રદેશ સ્તરના કે પછી ઉપરથી ભાઈ એવો કોઈ કમાન્ડ છે કે 2-4 નેતાઓએ સંભાળવી આમ આદમી પાર્ટી ગુજરાતમાં? હું અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું, અત્યારે સેવા આપી રહ્યો છું. મને ક્યારેક ઉપરની લીડરશીપથી મારે જે પણ સ્વતંત્ર રીતે કરવું છે પાર્ટીમાં રહીને લોકોના માટે, મને ક્યારે લિમિટ કરવામાં આવ્યો નથી, મને ક્યારે રોકવામાં આવ્યો નથી. એટલે 2-4 લોકોથી જ પાર્ટી ચાલે છે એવું નથી. સૌ પોતાના કેપેબલ યા કેલિબર પ્રમાણે આગળ વધી રહ્યા છે. રાજુભાઈમાં કેલિબર હતું તો આજે સમગ્ર ગુજરાતની અંદર એમનો ડંકો વાગ્યો છે ખેડૂત નેતા તરીકે. કરશન બાપુ ભાદરકાને પણ આજે લગભગ એવું કોઈ નહીં હોય ગુજરાતની અંદર જે ન ઓળખતું હોય. તો પાર્ટીએ ક્યારે એમને લિમિટ કર્યા નથી. અને જો એમને એવું લાગતું હોય કે પ્રદેશની નેતાગીરી એમને ક્યાંક ને ક્યાંક અટકાઈ રહી છે, એમના
વ્યક્તિત્વને દબાઈ રહી છે, તો એમાં મારે એવું કહેવું છે કે એ વાતમાં દમ નથી. રીઝન એ છે કારણ કે પોલિટિક્સ છે તો તમારે એકદમ મહત્વાકાંક્ષી બનવાની જરૂર નથી. સમય આવશે જ્યારે તમે પણ કદાચ લીડ રોલમાં હોઈ શકો. એવરીબડી હેઝ ટુ વેઇટ. દરેકે એક યોગ્ય સમયની વેઇટ કરવી જોઈએ. દરેકે રાહ જોવાની. નરેશભાઈ, તમે શું માનો છો? કરશન બાપુ ભાદરકાએ જે વાત કરી, બરાબર, અને સારા સારા નેતાઓ છે તે પણ આપ છોડીને જતા રહેશે. શું લાગે છે, આપ ક્યાં કાચું પડે છે? આમ તો પહેલા તો એવું છે સચિન કે જે કેન્દ્રમાં અત્યારે જે આમ આદમી પાર્ટીમાં થઈ રહ્યું છે એ જ વસ્તુ ગુજરાતમાં થઈ રહી છે, અને એ માટે સૌથી મોટું કારણ જે છે એ સત્તા છે. અને રાજકારણમાં એવું કહેવાય છે કે સત્તા જ સર્વોપરી છે, અને નીતિમત્તા અને જે કાંઈ પણ બીજું બધી આપણે વાતો કરતા હોઈએ છીએ એ બધી ગૌણ બાબતો છે. એટલે ગુજરાતની અંદર છે એ આમ આદમી પાર્ટીને જે નડી રહ્યું છે એ મને લાગે છે સૌથી મોટું કારણ છે કે એ સત્તામાં નથી. જો સત્તામાં હોય તો પછી બીજા બધા જ કારણો છે સાઈડમાં મૂકી અને મોટા મોટા નેતાઓ પણ છે એમની સાથે જોડાઈ જાય. હવે અત્યારે સ્થિતિ કેવી છે કે હજી ચૂંટણીને છે લાંબો સમય છે, મતલબ કે 1.5 વર્ષનો જેટલો સમય છે. અત્યારે તમે જુઓ કે હજી તો ફેબ્રુઆરી મહિનો ચાલે છે, અને 2027માં છે કદાચ એપ્રિલ કે મે ની આસપાસ છે ચૂંટણી યોજાય. તો મતલબ કે એટલો સમયગાળો છે એ કોઈ પણ નેતા માટે છે એ ચૂંટણીની તૈયારી કરવા માટે પૂરતો હોય છે. એટલે અત્યારે જે રાજુભાઈએ જે રાજીનામું આપેલું છે એના આપણે એવું સમજી શકાય કે હવે ચૂંટણી છે એ નજીક આવી ગઈ છે. એટલે કરશન બાપુએ જે કહ્યું કે હજી 1-2 વિકેટો પડે છે, એટલે કદાચ એમની વાત એ સંદર્ભમાં પણ હોઈ શકે, કારણ કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમાં બીજા પણ જો લોકો છે, બીજા નેતાઓ છે એ પણ છે એ સત્તા પક્ષની નજીક જવાની તૈયારી કરતા હોય. હવે સૌથી મહત્વની વાત એ છે કે આજે સવારમાં છે એ ગૃહમંત્રી ને મળવા માટે થઈને આમ આદમી પાર્ટીના 2-3 મોટા નેતાઓ ગયા હતા, એવી પણ એક માહિતી સામે આવી છે. તો બની શકે કરશન બાપુએ જે વાત કરી છે એ સંદર્ભમાં પણ હોય, અને લાંબો સમય તેમણે આમ આદમી પાર્ટીમાં ગાળેલો છે અને બધા જ નેતાઓ છે એમને બહુ સારી રીતે ઓળખે છે. એટલે કદાચ એ સંદર્ભમાં પણ છે એ કોણ ભવિષ્યમાં શું આયોજન ધરાવે છે એની પણ ગુપ્ત માહિતી છે એ કરશન બાપુ પાસે હોય, અને એના આધારે એમણે કહેતા હોય તો એમાં આપણને પણ કોઈ નવાઈ ના લાગે, કારણ કે લાંબો સમય એમણે એમની સાથે કામ કરેલું છે. એટલે નરેશભાઈ, શું માનો છો? કરશન બાપુએ જે વાત કરી અને તમે કીધું કે ભાઈ હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખની એક વાત કરીએ કે ભાઈ ઈસુદાન ગઢવી, બરાબર, એ આખો પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળી રહ્યા છે. લાગે છે કે તેમની ક્યાંક આમાં એ જે કામગીરી છે પક્ષનું સંગઠન જાળવી રાખવાની, એમાં ક્યાંક તે કચાશ જોવા મળી હોય, ખામી રહી ગઈ હોય? આમાં એવું છે સચિન કે ઈસુદાનભાઈ જે છે એમના કરતા પણ છે, તમે જો કે રાજુભાઈ જે રાજીનામું આપેલું એમાં મનોજભાઈ સોરઠિયાનું નામ છે, એમણે 1 થી વધારે વખત લીધું કે, અને એમણે તો એવું પણ કીધું કે સુરતથી આવેલા અમુક લોકો જે છે એ પક્ષને છે એ એક હતું શાસન જમાવવા માંગે છે. એટલે સીધી વાત છે કે એમનો આક્ષેપ જે છે એ ક્યાંક ને ક્યાંક છે મનોજભાઈ ઉપર હોય એવું લાગે છે. એમણે ખુલીને નામ નથી લીધું, પણ આમે રાજકારણમાં એવું છે કે મોટા ભાગે છે જે તમારે કહેવાનું હોય એ બધું બિટવીન ધ લાઇન જ તમારે કહેવાનું હોય છે. એટલે એમનો ઈશારો જે છે એ સીધો ખ્યાલ છે કે મનોજભાઈ તરફ છે. એટલે આ બાબતમાં છે મને નથી લાગતું કે ઈસુદાનભાઈનો એટલો રોલ હોય. ઈસુદાનભાઈ કરતા છે એ સંગઠનનું કામ જે લોકો સંભાળે છે, મનોજભાઈ અને બીજા બધા લોકો, તેમની તરફ જે છે એ રાજુભાઈનો ઈશારો છે. રાજુભાઈનું કહેવાનું એવું છે કે જ્યારે મારે જરૂર હતી અને મારા પરિવારને મૂકીને હું જ્યારે જેલમાં હતો તો મારા માટે એક સારો વકીલ પણ છે એ રોકવામાં ના આવ્યો. હું હોલ્ટની વાત કરું નરેશભાઈ, કે હોલ્ટ જેવી રીતે ભાજપમાં પ્રદેશ પ્રમુખ પાસે હોલ્ટ હોય છે તેવો હોલ્ટ કદાચ ઈસુદાન ગઢવી હજી સુધી નથી રાખી શક્યા તેના આખા સંગઠન પર. બિલકુલ તમારી વાત ક્યાંક ને ક્યાંક સાચી છે, કારણ કે આમ પણ છે એ મેં કહ્યું ને અગાઉ કે જ્યારે તમારી પાસે સત્તા નથી હોતી ત્યારે છોડવા માટેના 100 કારણ હોય છે. એટલે અત્યારે જે છે એ મને લાગે છે એ કેવું વધારે પડતું વહેલું ગણાશે, પણ જ્યારે ચૂંટણી આવશે અને એના માટે જ્યારે ટિકિટની વહેંચણી શરૂ થશે, એના માટે લોબિંગ શરૂ થશે, ત્યારે કેટલો હોલ્ડ છે તમારો પક્ષ ઉપર ત્યારે સાબિત થાય. એટલે મને લાગે છે અત્યારે આપણે કંઈ પણ કહીશું તે થોડું વહેલું ગણાશે. બરાબર, વહેલું ગણાશે. કરશન બાપુ, તમને પૂછવા માંગીશ કે એક પછી એક સારા નેતાઓ આપમાંથી જઈ રહ્યા છે, શું લાગે છે શું કારણ હોઈ શકે આની પાછળનું? જે લોકોને મેં હમણાં વાત કરી એ વાત આગળના પહેલામાં મેં કહ્યું એ પ્રમાણે કે એક આભાસીપણું હોય છે અને એક વાસ્તવિકતા પણ હોય છે. જેમ જેમ વાસ્તવિકતા સમજાઈ જાય આમાં થાય છે શું, લોકપ્રિયતા અને પેલો માણસ મોટો થઈ ગયો ને એવી વાતો થાય, પણ સાહેબ હું તમને સોનું
50,000 અત્યારે 1.5 લાખ ભાવ ચાલતો હોય અને તોલું 50,000 માં આપી દઉં એટલે તમે અમુક સમય મારી વાહ કરો, પણ જ્યારે એ સોનું તમે ચેક કરાવો ત્યારે ખબર પડે કે એ સોનું ને તો ભંગારનું લોઢું છે ને એના ઉપર લેપ કરેલો છે, કલર કરેલો છે, પ્લેટેડ છે, એ તમે છેતરાણા છો એ તમને ખબર પડે તો એ વચગાળાની તમે મારી પ્રશંસા કરી એ ગાળોમાં પરિવર્તિત થઈ જશે. સેમ વસ્તુ આમ આદમી પાર્ટીમાં આજ થવાનું છે કે લોકોએ સોનું કરીને વાસ્તવમાં જે કટાઈ ગયેલું લોઢું પણ નથી એ રીતની વાતો લોકો સુધી લઈ જઈ રહ્યા છે અને લોકોને જેમ જેમ વાસ્તવિકતા સમજાશે સેમ એના જે તાલુકા લેવલના કે ગામ લેવલના કે જિલ્લા લેવલના કે સ્ટેટ લેવલના જે આગેવાનો છે કે જે વાસ્તવમાં નેતાની વ્યાખ્યામાં આવે છે અને દેશ પ્રથમ, લોકો પ્રથમ, લોકોની પીડા પ્રથમ એ માને છે, એમ ઓટોમેટિકલી એ આભાસનું વાતાવરણ દૂર થતું જશે, વાસ્તવિકતા સમજાતી રહેશે, આમ આદમી પાર્ટીને બાય બાય ટાટા કરીને જતા રહેશે, બેસણું થઈ જશે. વિજયભાઈ, આમ આદમી પાર્ટીને બાય બાય કરીને સારા નેતાઓ જતા રહેશે. ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ રાજુ કરપડા ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે અને સામે રાજુ કરપડાએ એવો આક્ષેપ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ છે. શું કહેશો? બિલકુલ બી ટીમ નથી. જો બી ટીમ હોત તો આટલી મજબૂતાઈથી ભાજપને પડકાર ન ફેંકતા હોત. અને જ્યાં વાત આવે છે કે ભાઈ ગોપાલભાઈ એ એવું કહ્યું કે રાજુભાઈ કરપડા એ ક્યાંક ને ક્યાંક કોઈ દબાણ ફીલ કરી રહ્યા છે અને જો એ દબાણ હોત તો મારી દ્રષ્ટિએ રાજુભાઈ માટે એ સારો ઉપાય હતો કે એ મીડિયા સમક્ષ, પાર્ટી સમક્ષ એની રજૂઆત કરે અને એના ઓપન માઇન્ડેડ એની ચર્ચા કરી હોત તો એનું 100% સોલ્યુશન આવી શક્યું હોત. પરંતુ કદાચ એ દબાણ એટલું બધું હશે કે એ પાર્ટી સાથે એમને લાગ્યું હશે કે પાર્ટી સાથે આ ડિસ્કસ કરીને પણ પાર્ટી મને મદદ નહીં કરી શકે, બેટર હું આ ગ્રાઉન્ડ છોડી દઉં તો જ હું આમાંથી નીકળી શકું, એવું એ જાણી ગયા હોય અને એટલા માટે જ એમણે આ નિર્ણય લીધો હોય. પણ નિર્ણય લીધા પછી એમને કંઈક રીઝન તો આપવું. અને વિસાવદરના ઇલેક્શન પછી ગુજરાતની અંદર બ્રાન્ડ ગોપાલ એ આમ આદમી પાર્ટીની એક કહેવાય કે વિશેષ બ્રાન્ડ બનતી જાય છે અને અત્યારે હાલ ભાજપને આમ આદમી પાર્ટી અને આ બ્રાન્ડ ગોપાલને તોડવા માટે આ એક સરસ મેદાન મળી ગયું હતું. રાજુભાઈ કરપડાની ગરદન ઉપર એ છરી મુકાઈ ગઈ હતી. રાજુભાઈ પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. એટલા માટે આજની આ વાસ્તવિકતા, આ પિક્ચર ઊભું થયું છે. નરેશભાઈ, મને એક સવાલ મારે વિજયભાઈને પૂછ્યો છે. કરશન બાપુ વારે ઘડીએ એક સવાલ એમણે જે કંઈ વાત કરે છે એમાં એક બાબત ઉડીને આંખે વળગે છે ને એ છે વાસ્તવિકતા. વાસ્તવિકતા સમજાશે એટલે વધારે લોકો આમ આદમી પાર્ટી છોડીને હજી પણ જશે. એટલે આ કઈ વાસ્તવિકતાની વાત છે? તમને શું લાગે છે? પોલિટિક્સની અંદર હંમેશા દરેક વ્યક્તિને એવું થતું હોય છે કે મારો ચહેરો મોટો થાય. મેં પહેલા પણ કહ્યું કે હું પાર્ટીની અંદર અત્યારે શહેર પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું. મને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવેલી છે. મારી લાઈનને ક્યાંય ક્રોસ કરવામાં આવતી નથી. રાઈટ? એટલે એવું એમના કહેવા પ્રમાણે કે તમે આગળ જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આ આખી સિસ્ટમ ચાલતી હોય છે. પણ એનો જવાબ તો તમારા જ નિવેદનમાં છે કે જ્યાં સુધી આ પાર્ટી પાસે સત્તા નથી ત્યાં સુધી અહીંયા નીચેની લાઈનનો માણસ ઉપરની લાઈનના માણસને આક્ષેપો કરવાનો એને હક છે. પણ વન્સ ઉપરના લાઈનવાળા માણસ પાસે જ્યારે પાવર હશે અને ત્યારે જુનિયર અને સિનિયરને પૂછવા અથવા આટલી હિંમત નહીં કરે એને ક્વેશ્ચન્સ કરવાનું. વિજયભાઈ, સમયનો અભાવ છે. નરેશભાઈ, છેલ્લો એક નાનકડો સવાલ, નાનકડો જવાબ. રાજુ કરપડા પર શું એવું કોઈ દબાણ હોય એવું લાગી રહ્યું છે જેને કારણે તેમણે આપમાંથી રાજીનામું આપ્યું હોય? બિલકુલ દબાણ તો હોઈ શકે, કારણ કે જેમ ગોપાલભાઈ ઇટાલિયાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તો એમાં એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે કે રાજુ કરપડા ઉપર અત્યારે 3 કેસ ચાલે છે અને 3માંથી છે એક કેસનું તો આજે જ છે એ કોર્ટમાં હાજર થવાનું હતું એમને. અને બીજા 2 જે કેસ છે એ પણ ગંભીર છે. એક છે 207 નો છે અને એક 326 નો છે. એટલે કે એમાં છે મિનિમમ છે 10 વર્ષની સજા થાય એમ છે.
હવે સ્વાભાવિક છે કે કોઈ નેતા ઉપર જે છે આ પ્રકારના કેસ ચાલતા હોય તો એની પર પોલિટિકલ પ્રેશર તો હોવાનું જ. એટલે એ બાબતમાં છે એ કોઈ એને આપણે નકારી ના શકીએ કે એવું કોઈ દબાણ નહોતું. અને અત્યારે જે પરિસ્થિતિમાં છે એમણે અત્યારે રાજીનામું આપેલું છે એ જોતા તો એવું 100% લાગે છે કે એની પાછળ કોઈ ચોક્કસ દબાણ છે. પણ એ દબાણ જે છે એ કયું હતું એ મને લાગે છે જેમ જેમ ચૂંટણી નજીક આવશે અને રાજુભાઈનો ઝોક કઈ દિશામાં છે અને ફાઇનલી એમણે શું નિર્ણય લે છે એના આધારે પછી આગળ આપણે નક્કી કરી શકીએ. એના આધારે ફાઇનલ નક્કી થશે. રાજુભાઈ આગામી કયો પક્ષે જોડાશે કયા પક્ષમાં તે પણ આગામી દિવસોમાં નક્કી થશે. દર્શક મિત્રો, તો જે મહાનુભાવો જોડાયા, આપણો સમય અહીં સમાપ્ત થાય છે, વધુ સમયનો અભાવ છે, તે માટે વિજયભાઈ આપ જોડાયા, આપનો આભાર. રાજુભાઈ તમારો પણ આભાર. કરશન બાપુ આપનો આભાર અને નરેશભાઈ આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, આપમાં આફત, પહેલા કરશન બાપુ ભાદરકાએ પણ પક્ષ છોડ્યો હતો અને હવે રાજુ કરપડાએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આગામી દિવસોમાં ખ્યાલ આવશે કે રાજુભાઈ કરપડા કયા પક્ષમાં જોડાશે અને શું ખરેખર તેમના પર કોઈ દબાણ હતું કે નહીં. કદાચ ત્યારબાદ આપણને સામે જે કારણ છે તે જાણવા મળી શકે. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.